મારું નામ દેવયાની શાહ છે। આપને અટકાવવા માંગીશ। એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી પીએમ મોદીના મેગા રોડ શો પહેલા પીએમ મોદી એરપોર્ટ પર સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે। યુએઈ અને ભારત વચ્ચેની મિત્રતાના આ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જે પ્રકારથી ખૂબ જ પ્રેમની સાથે બંને મળી રહ્યા છે અને મિત્રતાની એક નવી કહાની પણ સર્જી રહ્યા છે। યુએઈના રાષ્ટ્રપતિ છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। પીએમ મોદી પોતે ત્યાં પહોંચ્યા છે તેમનું સ્વાગત કરવા માટે અને થોડીક જ વારમાં રોડ શો છે તેનું પણ આયોજન કરવામાં આવશે અને આ રોડ શોમાં પણ યુએઈના રાષ્ટ્રપતિ ભાગ લેશે। ભારતની વિવિધ ઝાંખી અને સાથે સાથે સંસ્કૃતિ માટે પણ ખાસ કરીને આ રોડ શોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એક બાદ એક તમામ લોકોને યુએઈના રાષ્ટ્રપતિથી મળાવતા પીએમ મોદી પણ આગળ વધી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। યુએઈના રાષ્ટ્રપતિ અમદાવાદ પહોંચી ચૂક્યા છે। એરપોર્ટ પર ખાસ તેમનું સ્વાગત કરવા માટે પીએમ મોદી પણ ઉપસ્થિત છે અને દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે બંને વચ્ચેની જે મિત્રતા છે અને જે ખુશી છે તે ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે। આગળ વધતા પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ હવે વિકાસના રૂટ પર ગુજરાતના રથ પર સવાર થઈને મેગા રોડ શો પણ યોજવામાં આવશે। તો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો। યુએઈના રાષ્ટ્રપતિ પહોંચી ચૂક્યા છે। अभी हाल ही में भारत संयुक्त अरब अमीरात के बीच अगर आर्थिक समझौतों की बात की जाए, आर्थिक भागीदारी की बात की जाए तो व्यापक आर्थिक भागीदारी समझौते के कार्यान्वयन का भी 1 वर्ष पूरा हुआ है और दोनों देशों के बीच एक ऐतिहासिक मुक्त व्यापार समझौता यानी कि फ्री ट्रेड एग्रीमेंट भी है। ये हम व्यापारिक आर्थिक रिश्तों की बात कर रहे हैं। आपके लिए ये समझना बहुत जरूरी है कि क्यों ये यात्रा जो हो रही है संयुक्त अरब अमीरात के राष्ट्रपति की वो किन मायनों में बहुत ही खास ये यात्रा है। प्रणव જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। પ્रणव, જે પ્રકારથી યુએઈના રાષ્ટ્રપતિ પણ પહોંચી ચૂક્યા છે થોડીક જ વારમાં રોડ શો તો શરૂ થશે પરંતુ ભારત યુએઈની જે મિત્રતા છે વેપારને લગતા વ્યાપારિક સંબંધો પણ વધશે, કઈ રીતે જુઓ છો પ્रणव? માની શકાય કે આ સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે યુએઈ અને ભારત વચ્ચેના। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ પ્રોટોકોલ તોડીને રાષ્ટ્ર અધ્યક્ષને મળવા માટે પહોંચે છે, તેને રિસીવ કરવા માટે પહોંચે છે અને મહત્વપૂર્ણ એ કહી શકાય કે જે એક તરફ ગુજરાતની વાઇબ્રન્ટ સમિટ છે તેના મુખ્ય અતિથિ તરીકે યુએઈના જે રાષ્ટ્રવડા છે તે અહીં રહેવાના છે। તેની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે એરપોર્ટ ઉપર તેઓને ગળે મળે છે, એકદમ ભેટી પડે છે, કદાચ એક જૂના મિત્રો એ રીતે ત્યાં આખા દ્રશ્યો સર્જાય છે। તે સાથે જ રાજ્યના મુખ્યમંત્રી, તમામ જે કેન્દ્રીય વિદેશ મંત્રી શંકર, પછી અન્ય જે અધિકારીઓ છે, અમદાવાદના મેયર, પોલીસ અધિકારીઓ, તમામ જે ડેલિગેટ છે, તમામ ઉચ્ચ અધિકારીઓ છે, રાજ્યના મુખ્યમંત્રી, તમામ લોકો તેનું સ્વાગત કરે છે અને ખાસ કરીને આપ જોઈ શકાય છે કે ત્યાં આખો પોલીસનો મોટો કાફલો પણ ગોઠવાયો છે। પોલીસ પણ તેને ગાર્ડ ઓફ ઓનર છે તે આપી રહી છે ને એક કહી શકાય કે યુએઈના જે રાષ્ટ્રવડા અહીં પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાતીઓ પોતાની મહેમાન ગતિમાં કંઈ ઓછું ન થાય તે પ્રકારની દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના જે વડા છે કઈ રીતે જે ગળે મળી રહ્યા છે અને એકબીજાને ભેટી છે કદાચ જૂના મિત્રો અને આજ ભારતની જે તાકાત છે નવી
જોવા મળી રહી છે. જે 2047નો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં કર્યું છે, વિકસિત ભારતનો, આ તેની શરૂઆત છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રોડ શો છે તેની શરૂઆત થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના જે રાષ્ટ્ર અધ્યક્ષ છે બંને એક જ ગાડીમાં બેઠા છે અને આપ જોઈ શકાય દ્રશ્યોની અંદર પણ જોવા મળી રહ્યું છે કે જે રોડ શો છે, રોડ શોની શરૂઆત છે તે થઈ ગઈ છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે બંને જે રાષ્ટ્ર અધ્યક્ષો છે, રાષ્ટ્રના વડાઓ છે, એ અભિવાદન કરી રહ્યા છે લોકોનું. ખાસ કરીને મોટી સંખ્યામાં જે રીતે પબ્લિક પણ અહીં જોવા મળી રહી છે, સમર્થકો જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ પણ દ્રશ્યો આજે અહીં જોવા મળી રહ્યા હતા કે યુએઈના જે રાષ્ટ્રવડા છે પહેલી વખત ગુજરાતની આ મુલાકાતે અહીં આવી રહ્યા છે અને ગુજરાતમાં એનું સ્વાગત છે તે અહીં કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કઈ રીતે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના જે રાષ્ટ્રવડાથી પહોંચે છે ત્યારે ગુજરાતી ગરબાથી તેઓનું સ્વાગત કરવામાં આવે છે. પોલીસ ગાર્ડ ઓફ ઓનર અહીં આપે છે અને ત્યારબાદ રોડ શો તેની અંદર પણ માત્ર 1-2 નહીં પરંતુ 15થી પણ વધુ અલગ અલગ સ્ટેજ બનાવવા છે, જેની અંદર ગુજરાતની અલગ અલગ ઝાંખીઓ છે તેમાં રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતની જે સાંસ્કૃતિક ધરોહર છે, જે વિશ્વ પ્રખ્યાત છે તે ગરબા છે તે રજૂ કરવામાં આવી રહ્યા છે. અને ખાસ જે દ્રશ્યો પણ ઘણું બધું કહી જાય છે કે કઈ રીતે ભારત અને યુએઈના જે સંયુક્ત અરબ છે તેના જે સંબંધો છે તે કઈ રીતે વધી રહ્યા છે તે આ દ્રશ્યો પણ હાલ અહીં જોવા મળી રહ્યા છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યો છે કે રોડ શો છે તે રોડ શો શરૂઆત થઈ ગઈ છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે બંને જે રાષ્ટ્રના મુખ્યાઓ કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના જે જે અધ્યક્ષ છે, જે વડા છે, રાષ્ટ્રપતિ છે, તે બંને લોકો છે પબ્લિકનું અભિવાદન કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કઈ રીતે પબ્લિક છે તે નરેન્દ્ર મોદીના નારા છે તે લગાવી રહી છે. સાથે જ તમામ લોકો જે આખો જે રોડ છે તે માત્ર પબ્લિક અને પબ્લિક એટલે માનવ મહેરામણ ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ અહીં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે હાલ અહીં જોવા મળી રહ્યા છે. એમાં ખાસ કરીને બંને બાજુ, રોડના બંને બાજુ, એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીના અલગ અલગ 15 સ્ટેજ છે. તેમાં મનાવવામાં રહ્યું છે કે 50,000થી પણ વધુ પબ્લિક છે, જે લોકો છે તે ઉમટી પડ્યા છે. તેમની તમામ જે વ્યવસ્થાઓ છે તંત્ર દ્વારા પણ છેલ્લા અનેક દિવસોથી કરવામાં આવી રહી હતી. પણ સાથે એ પણ વસ્તુ છે કે બંને દેશો વચ્ચે વેપારની અનેક સમજૂતીઓ થશે. ખાસ કરીને જે માની શકાય કે આવનારા સમયમાં જે યુએઈ સાથેના જે સંબંધો છે ભારતના એ વધુ વિકસિત અને વધુ સારા અહીં બનશે. પરંતુ દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે રોડ શો છે એ રોડ શો છે હાલ અહીં ચાલી રહ્યો છે. બિલકુલ પ્રણવ, જે પ્રકારથી રોડ શો શરૂ થઈ રહ્યો છે સાથે સાથે ભારત અને યુએઈ વચ્ચે વ્યાપારિક ભાગીદારી છે તે ખૂબ જ વધશે. ભારતને કેટલા ફાયદા તેને લઈને આપ જોઈ રહ્યા છો? બીજી વસ્તુ એ પણ કે ગુજરાતમાં આ રોડ શો થઈ રહ્યો છે, યુએઈના રાષ્ટ્રપતિ ખાસ ગુજરાતના મહેમાન બન્યા છે, એટલે ગુજરાત પણ ગ્લોબલ લીડર બની ગયું છે. તમામની નજરે અને વિશ્વભરની નજરમાં અત્યારે ગુજરાત છે તે મોખરે પણ જોવા મળી રહ્યું છે. આ તમામ બાબતોને કઈ રીતે જુઓ છો? માની શકાય કે ગુજરાતનું જે જીડીપી દર છે, કદાચ ભારતનું જીડીપી દર છે તેનું સૌથી વધુ સપોર્ટિંગ કોઈ જીડીપી હોય છે તો એ ગુજરાતનું છે. ગુજરાતની ઔદ્યોગિક જે હબ છે, રાજકોટ લઈ લો, જામનગર લઈ લો કે પછી સૌરાષ્ટ્રના અનેક એવા વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે જે વેપારિક હબ બનેલું છે. જ્યારે આજે પણ જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 મુખ્ય રાષ્ટ્ર અધ્યક્ષો આખા જે ગ્લોબલ સમિટનો જો કાર્યક્રમનો ચિતાર લઈએ તો 4 મુખ્ય રાષ્ટ્ર અધ્યક્ષો અહીં મુલાકાતે આવવાના છે. અલગ અલગ 18 કન્ટ્રીના ગવર્નરો, તેના મંત્રીઓ, ડેલિગેટ્સ, પ્રતિનિધિ મંડળો, તમામ લોકો અહીં હાજરી આપવાના છે. પરંતુ તેનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતને ગ્લોબલી ક્યાંક ને ક્યાંક એક પ્લેટફોર્મ મળી રહ્યું છે. ગુજરાતને એક નવી ઓળખ ઊભી કરી રહ્યા છે. યુએઈ સાથેના સંબંધોની વાત કરીએ તેની અંદર યુએઈ પણ ગુજરાતની અંદર અબજો કરોડો રૂપિયાના રોકાણ છે તે કરવા જઈ રહ્યું છે. અને આજે પણ જ્યારે આ રોડ શો જે હોટલ લીલા છે, જે મહાત્મા મંદિર ત્યાં પૂર્ણ થશે, ત્યાંથી નરેન્દ્ર મોદી અને જે યુએઈના રાષ્ટ્ર અધ્યક્ષ છે બંને સાથે ત્યાં મુલાકાત થશે. મુલાકાતની અંદર અનેક એમઓયુ થશે. તેની અંદર ભારત સરકારને પણ પ્રતિનિધિઓ તે બેઠકની અંદર હાજર રહેવાના છે. તેમાં વિદેશ મંત્રી પણ હાજર રહેવાના છે, રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે. એટલે અનેક પાવર, એનર્જી, ગેસ, ડેવલપિંગ અનેક ક્ષેત્રોની અંદર અલગ અલગ એમઓયુ, અલગ અલગ પ્રોજેક્ટ છે તે ગુજરાતમાં આવશે. તેના કારણે ગુજરાતનું તો જીડીપી દર વધશે પરંતુ સાથે ભારતનું પણ જીડીપી દર છે જેનું ગ્રોથ એન્જિન ગુજરાત બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી હર હંમેશા માટે પોતાની વાતમાં કહી રહ્યા છે કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે, જેનું જીડીપીમાં સૌથી મોટો ફાળો જે ગુજરાત આપી રહ્યો છે. ત્યારે આના કારણે વધુ તાકાત બનશે. એના કારણે જ જે સ્લોગન આપવામાં આવ્યું છે આ વખતે વાયબ્રન્ટ સમિટનું, કારણ કે 10મી આ વાયબ્રન્ટ સમિટ છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓ એક આ વિચાર મૂક્યો હતો. એ સમય કદાચ કોઈના વિચાર
વિચાર પણ ના આવ્યો હોય કે ગ્લોબલી કોઈ વ્યક્તિને કોઈ સ્ટેટની અંદર બોલાવવા, તેની સાથે બિઝનેસ આગળ વધારવો, તે પ્રયાસ હતો. અને આ જોઈ શકાય છે તેના કારણે આજે 10મી વાયબ્રન્ટ સમિટ સફળતાપૂર્વક યોજાઈ રહી છે અને તેની અંદર જ સમગ્ર વિશ્વમાંથી અલગ અલગ જે દેશો છે, એમાં ખાસ કરીને આ વખતેની જે ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ છે તેની અંદર 32થી પણ વધુ જે કન્ટ્રીઓ છે તે પાર્ટનર બની છે. એના કારણે આપણે જોઈ શકાય છે કે ન્યુઝીલેન્ડ હોય, જાપાન છે, કે પછી સિંગાપોર છે, નેધરલેન્ડ છે, વિયેતનામ છે, મ્યાનમાર છે, એવી અનેક એવી કન્ટ્રીઓ છે કે જે ગુજરાત તરફ રસ દાખવી રહી છે. અને એની ફલશ્રુતિ પણ એ છે કે આજે બહેસરાજી જેવા જે વિસ્તારની અંદર મારુતિ સુઝુકી પોતાનો વિશાળ